કારના બોનેટ અને સ્ટેપની ટાયરમાં સંતાડીને દારૂ હેરાફેરી કરતો ખેપિયો કલસરથી ઝડપાયો। 5 લાખની કાર અને ₹67,000નો દારૂ મળી કુલ 572 લાખનો મુદ્દામાલ જપ્ત કરી સુરતના ઈસમને વોન્ટેડ જાહેર કર્યો। વલસાડ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર ઉત્સવ બારોટના માર્ગદર્શન હેઠળ પોલીસ કોન્સ્ટેબલ વિવેક ગઢવી, દશરથ ભરવાડ, હેડ કોન્સ્ટેબલ સહદેવસિંહ રાઠોડ સહિતની ટીમ ગત ગુરુવારના રોજ પેટ્રોલિંગમાં ફરી રહ્યા હતા। આ દરમિયાન સાંજે પોલીસ કોન્સ્ટેબલ વિવેક ગઢવીને દમણથી એક ટોયોટા અર્બન ક્રુઝર કાર નંબર GJ15CN3494માં દારૂનો જથ્થો ભરી નીકળી હોવાની બાતમી મળતા કલસર 2 માઇલ આગળ ઉમરસાડી રોડ પર વોચ ગોઠવી હતી અને સાંજે 7 વાગ્યે બાતમીવાળી કાર આવતા અટકાવી હતી અને તલાશીમાં કારના બોનેટ અને સ્ટેપની ટાયરમાં સંતાડેલો વિદેશી દારૂની બોટલ નંગ 203 જેની કિંમત ₹67,225નો જથ્થો હાથ લાગ્યો હતો, જેથી ચાલક હિતેશ